सिद्ध रामदेव जी महाराज सदगुरु भगवान के जय। राम कहो के रामदेव, वीरा कहो के लाल, जने जने पीर रामदेव जी भेटिया, ते जन थई ज्ञान। रामा चढ़जो रेवत अन लेजो तर्क सतीर, भगतो तणी फेर आवजो, तमे राम रणु जनरा। राम तमारी वाड़ी मां पंखी करे पुकार, अर्ज सुनीने आवजो, तमे लीला न सवार। अर्ज सुनी तमे आवजो, तमे राम रणु जानराय। रामदेव जी महाराज नो पाठ सावलिया परिवार ने आंगणे सदगुरु महाराज नी मेर थई, सदगुरु महाराज नी एनी उपर कृपा थई। वास्तु निमित्ते रामदेव जी महाराज ना पाठ करवाना वायक आव्या। कईक आ परिवार गुरुना सानिध्य में रमेलो होय, गुरुनी साथे संगत थई होय त्यारे आवा विचार आवे के रामदेव जी महाराज ना पाठ करवा छे। वाला आवा सारा विचार आवा ए तो गुरुनी कृपा होय, गुरुनी माथे एनी ऊपर सत्र छाया होय त्यारे आवा रामदेव जी महाराज ना पाठ थाय अने ए पाठ नी अंदर जोट स्वरूपे मारो राम पधारे, मारो रामदेव जी पधारे। वाला आजे तो हरखनी एली एटले छे के आजे मारा मामा ने त्या पाठ छे। वाला अने भाणा ने केवो हरख होय। ई गुरु महाराज नी सानिध्य नी अंदर ज्योत स्वरूपे रामदेव जी पधारा छे त्यारे आ कलयुग नी अंदर परचा खूब मागे। आ जीव एवो छे, आ 84 में एक एवो जीव छे मनुष्य जीव जेने परचा मळे तो ई विश्वास माने। अने ई कलयुग नी अंदर आ रामदेव जी महाराजे अपरंपार परचा आप्या छे अने ई परचा आप्या એટલે એક પરચાની ઝાંખી યાદ કરી આવી હતી। ભલા જ્યારે ભંબર ભાલે સવાર થઈને લીલુડે ઘોડે રામદેવજી મહારાજ પધારા, ધોળી ધજા ફરકાવી ધર્મગુરુ જે 12 ધર્મગુરુ હતા એમને થયું કે આજે આ પરચાધારી રામદેવજીની આપણે પરીક્ષા કરીએ। અને परचानी बात करिए तो रामदेव जी महाराज ने परचा एम कहवाय के 12 गुरुए वायक रामदेव जी महाराज ने मोकल्या के आज जोई ले के रणुजानो राय 12 बीजनो धणी केम कहेवानो, અહીંથી 12 બીજનો ધણી કહેવાનો આ રામો ધણી। એ 12 ધર્મગુરુએ વાયક મોકલ્યા અને એ વાયકને રામદેવજી મહારાજે ઝીલ્યા। એકી સાથે એકી જગ્યાએ अलग अलग જગ્યાએ 12 જગ્યાએ એ રામદેવજી મહારાજે હાજરી આપી અને જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજ ત્યાં પધાર્યા। અને ક્યારે શુક્લ પક્ષની અંજવાળીએ
એમ કહેવાય કે બીજના દિવસે ધર્મગુરુએ એ વાયક મોકલ્યા હશે અને એ વાયક 12 જગ્યાએ ઝીલ્યા, ત્યારથી આ 12 બીજના ધણી નામ પડ્યું છે. અને આ તો ઘોર કળિયુગ છે. કલિયુગની અંદર જો આ રામા ધણીનું ચરણ લીધું હોય, એનો આશરો લીધો હોય, એના ચરણે ગયો હોય, એ જીવ ક્યારે પાછો આ લખ 84 ન આવે. હે, લખ 84 પાછું એને ભટકવું ન પડે. એટલે જ કીધું છે મહાપુરુષોએ, સંતોએ, સુખરામ બાપાએ કીધું કે ભાલાવાળા મારી ભેરે રહેજો, રામ રણુજા વાળા. ઈ રામદેવજી મહારાજ આ ભક્તોની ઉપર કૃપા કરજો. આ તો જીવ એવો નુગરો છે, પણ એને સુગરો બનાવવા માટે રામા ધણી તમે જ્યોત સ્વરૂપે પધારજો અને એની ઉપર કૃપા કરજો. રામદેવજી મહારાજના પરચા જોવા હોય તો જોઈ લો. હાજર હાજર જો દેવ હોય આ કળિયુગની અંદર તો એ રામા ધણી છે. એ 12 બીજના ધણી એ નકળંગી રાય. એકવાર જો બાબારીના દર્શન થઈ જાય, રણુજા ન ગયા હોય તો એકવાર ચોક્કસ દર્શન કરજો. તમારા દુખડા દૂર ન કરે તો એ મારો રામો ધણી ન કહેવાય. વાંજિયાને પુત્ર દી ઈ મારા રામા ધણી છે. કૃષ્ણ સ્વરૂપે પધારે ઈ મારા રામા ધણી છે. રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારે શિવજી ભગવાનને પણ દર્શન કરવા આવવા પડ્યા હતા. ઈ મારા રામા ધણી છે. આ કળિયુગનો દેવ એટલે કીધો છે, કળિયુગના ઠાકર એટલે કીધો છે એ રામદેવજીને. તમે બધા અહીંયા બેઠા છો એમ નહીં, પણ કાંઈક એના ચરણમાં એ રામા ધણીના કાંઈક પૂર્વમાં એના સાનિધ્યમાં રહ્યા છો. આવા ગુરુ મહારાજના સાનિધ્યમાં રહ્યા છો. આવા લક્ષ્મણ બાપુ જેવા સાનિધ્યની અંદર તમે આ જીવ રેમો હશે, ત્યારે કોઈ પણ એ ભક્ત એના સાનિધ્યમાં રમ્યા હોય ત્યારે જ તમે અહીં બેઠા હોય. નકર તો લાખ કે કરોડ કે યોજન એમ કહેવાય કે આ ભૂમિ ઉપર જીવાત્મા છે, ભ્રમણ કરે છે, આવે છે, જાય છે, ક્યારે વયો જાય છે, કેવી રીતે જાય છે, કેમ જાય છે, એ મને ને તમને ખબર નથી. જન્મ થાય, મૃત્યુ થાય, મૃત્યુ થાય, પાછો જન્મ થાય. આ છકરાઓમાં તો ભ્રમણ કર્યા જ કરે. પણ કેટલી યોનિઓમાં ભટકીએ ત્યારે આવો મનુષ્ય દેહ મળે, અને મનુષ્ય દેહ મળ્યા પછી આવા 12 બીજના ધણીનું ચરણ મળે, અને આ રામદેવજી મહારાજના જ્યોતના દર્શન થાય. વાલા, હું તું મારું તારું કોણ, કેવી રીતે, કેમ, એમ આખી જિંદગી વહી જાય બેન. હે ધર્મિષ્ઠા બેન, આખી જિંદગી એમાં વહી જાય. મારું તારું કેવી રીતે ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે. આવા સદગુરુનું ચરણ લેજો. લક્ષ્મણ બાપુ જેવા, સુખરામ બાપુ જેવા, શંભુરામ બાપુ જેવા, કાનદાસ બાપુ જેવા, હાલ ગાદી ઉપર બિરાજમાન એવા ગણપત બાપુ જેવા મહાપુરુષનું, સંત પુરુષનું ચરણ લેજો. એના સાનિધ્યમાં રમણ કરજો. એકવાર આ જીવને જો અંત સમયે લેવા ન આવે તો મારો સદગુરુ ન કહેવાય. વાલા, મારો રામો ધણી ન કહેવાય. આ વાત છે. આ તો આનંદ છે. આજે એટલો આનંદ છે કે એમ કહેવાય કે કોઈ ને કોઈ સ્વરૂપે રામા ધણી અહીંયા હાજર જ છે. બાપુ, આદિકાળથી શિવ સતીથી આ પાઠ ધર્મની ઉપાસના સાધના હાલી આવે છે. પણ કળિયુગની અંદર મને તમને જો જ્યોતના દર્શન કરાવવા હોય, આ પાઠના દર્શન કરાવે, આ નિજિયા ધર્મ મને તમને સમજાય હોય તે મારો રામો ધણી છે. અહીંથી બોલાવે છે મારો 12 બીજનો ધણી છે. બાપ, કાંઈ યાદ કરેલું નથી, કાંઈ મોઢે કરેલું નથી, કાંઈ કંઠસ્થ કરેલું નથી, કાંઈ ગોખેલું નથી. એ તો જે બોલાવે જ્યોત સ્વરૂપે બેઠો મારો આ સદગુરુ બેઠો એ બોલાવે છે. બાપ, આ તો મોજ છે. મોજ લેવાય તો ઝીલી લેવી, નકર સમય વયો જાય ખબર ન પડે. વાસુદેવ મહારાજ કહે કે મોજ લેવો. આ મોજ તો દીધી છે પણ આપણે લઈ નથી શકતા મારું તારું કરવામાં. સવારામ બાપા એ કીધું છે આ પંથની અંદર જો
અહીંયા નજીકમાં પણ સવારામ બાપા આપણે દર્શન કરવા જાઓ પીપળીની અંદર અહીં બેઠા છે અલગ ધામમાં દર્શન કરવા જાઓ એમને કાંઈ જાગતું પીરાણું નથી ત્યાં રામો ધણી હાજરો હાજર છે ધાર બીજના ધણી ધારના ધણી કેમ કહેવાના તો ત્યાં રામો ધણી હાજરો હાજર છે કોઈ આવે દુખિયો તો એને અને દે મારા રામા ધણી કોઈ એવા આવે નુગરા આવે ને સુગરા બનાવે કોઈ એમ કહેવાય કે વાંજ્યો આવ્યો હોય ને પુત્ર દે એ મારો ધારનો ધણી છે રામદેવજી મહારાજ કેટલાયના પારણા પૂર્યા છે અહીંથી થોડું કહેવાય પણ એ તો સદગુરુ બોલાવે છે ત્યારે કીધું સુખરામ બાપુએ કીધું કે એવા પીરે તો રામા પહોંચો રે ધારે પહેલા ધૂન ધણી એ જે સેવક ધણી બાપા તમે ઝટપટ કરજો સંભાળ એવા પીરે તો રામા પહોંચો ધારે પહેલા ધૂન ધણી જો એકવાર ધારના ધણીના દર્શન થઈ જાય સદગુરુનું સાનિધ્ય લેવાઈ જાય એકવાર ચોક્કસ લક્ષ્મણ બાપુના ચરણમાં માથું ઝુકાવજો તમારા જો દુખડા દૂર ન થાય તો એ મારો રામો ધણી મારા લક્ષ્મણ બાપુ નો કહેવાય ઉપદેશ લ્યો અહીંયા લ્યો ગમે ત્યાં લ્યો પાઠ હોય ને ઉપદેશ લ્યો પણ એકવાર સદગુરુ પાછે જવું જોઈએ સદગુરુની સમાધિએ વંદન કરવા જોઈએ ધારના ધણીના વંદન કરવા જોઈએ તમારે ત્યારે તમારો ઉપદેશ સાચો કહેવાય હો વાલા આપણે એમ કહીએ કે ઉપદેશ અહીંયા પાઠ છે ને ઉપદેશ લઈ લઈએ ગોરધનભાઈ હે પછી કેટલાય વર્ષો સુધી આપણે આવીએ નહીં ગુરુના સાનિધ્યમાં તો એ કંઈ ઉપદેશ લીધો પણ કંઈ પચે નહીં આપણે એમ કહીએ કે 5 રોટલી એક હારે ખાઈ જાય અને એ કાંઈ પછી પચે નહીં એની કરતાં 3 રોટલી ખાઈએ પણ ગુરુના સાનિધ્યમાં ખાઈએ એ હાચા દિલે ખાઈએ હાચા સમરણે ખાઈએ સત્યનો આશરો લઈ સત્યનો માર્ગ લઈ સત્યની સાથે ચાલીએ સત્યને આધીન હાલીએ આ તો હકીકતમાં ગોરધનભાઈ આજે આનંદ કરાવે છે હો લક્ષ્મણ બાપુ એવો કળીયુગ આવ્યો કૂડો દુઃખ પડ્યો દેવને ન મળે કોઈ નીતિનોની સંભાળ હાર આ એવો કળયુગ આવ્યો કૂડો થોડ કળયુગ છે કોઈ નીતિ હાલવા વાળું નથી પણ એટલું જ કહું કે આયા બધા તમે બેઠા છો ને જતી ને સતી નર નારીઓ એ કાંઈક તમે નીતિ હાલ્યા છો ત્યારે અહીં બેઠા છો માટે અહીં બેહી ન શકો નકર એમ થાય અહીંયા આવ્યા ખાયું પીધું મળ્યા જે પરિવાર સાથે પાઠ હતો દર્શન થયા ન થયા હાલો આપણે જઈને ઘરે જઈને હોઈ જાય ફોનમાં મથીએ પણ નહીં આ જીવડા જેટલા બેઠા છે આ જીવ બેઠા છે જે પ્રાણી બેઠા એ મનુષ્ય બેઠા છે અહીં સકલી રૂપે પણ જો અહીંયા બેઠા હોય ને માળો કરીને એ કાંઈક ને કાંઈક આ સાંભળતા હશે એ મારા રામા ધણીના ખોળે બેઠા હશે મારા 12 બીજના ધણીના ખોળે બેઠા હશે આનંદ છે મોજ છે આ પરિવાર આનંદ કરાવે છે બાકી તો નાતો તો સંસારનો નાતો તો છે જ હે આ સંસારનો નાતો તો રહેલો જ છે ભાઈ બહેન માતા પિતા પુત્ર પરિવાર મામા ભાણેજ આ બધો તો નાતો છે જ પણ આ તો આજે લક્ષ્મણ બાપુની કૃપા થઈ છે આજે રામદેવજી મહારાજની કૃપા થઈ છે અહીંથી જે બોલાવે છે એ મારા રામદેવજી બોલાવે છે માટે ન મળે કોઈ નીતિનોની સંભાળ હાર નીતિના હાલવા વાળા નીતિનો માર્ગ પકડવા વાળા કોઈ નહીં મળે પછી કહે છે આગળ આમાં કોઈ તો ન મળે નીતિનોની સંભાળ હાર હજી પાપી થયા કાય પ્રજા તણા પ્રતિપાળ ખૂબ ઘોર કળિયુગ આવ્યો છે પાપને આધીને બધા હાલવા લાગ્યા છીએ હું ને તમે બધા પણ નહીં જો આપણે ડગલે ને પગલે પાપ કરીએ છીએ આપણે એમ કહીએ કે પાપ નથી કરતા હે આપણે વિચારતા હોઈએ કે આપણે પાપ નથી કરતા પણ નહીં આપણું એક ડગલું માનીએ તો પાપ કરીએ છીએ બીજું ડગલું માનીએ તો પાપ કરીએ છીએ પણ એ પાપને મટાડવું હોય તો સમર્થ સદગુરુએ મને તમને રામ નામ રૂપી ભાથું બતાવ્યું છે એ આપણે રોજ સવાર સાંજ કરીએ રોજ નિત્ય કરીએ અને એના દ્વારા એમ કહેવાય કે સદગુરુ મારીને તમારી ઉપર કૃપા કરે મહાદેવ મને તમને જોવે અને બધા પાપ દૂર થાય હું ભજનને પૂરું કરીને મારી વાણીને વિરમીશ એવા બ્રાહ્મણ બેઠા ભૂલી રે વાચા જોને વેદ તણી
બધા આપણે ચારે ચાર વર્ણ આપણને સોંપ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પણ એ આપણે માર્ગ ઉપર નથી ચાલતા. આપણે શું કરીએ છીએ? પહેલા તો બાળક હોય એને ઊભું થાય પાછું પડે, પાછું ઊભું થાય પાછું પડે, પણ એ ઊભું થાય છે ત્યારે હાલતા શીખે છે. આપણે એને બેહારી દઈએ તો એમ સદગુરુ મહારાજ મને ને તમને પાયો મજબૂત કરે, પણ એ પાયો જ આપણે મજબૂત ન કરીએ તો એમાં સદગુરુ શું કરે? હે? એમ આપણા ચાર ધર્મને, ચાર વર્ણને આપણે ભૂલતા ગયા છે. હેજી બ્રાહ્મણ તણા વેદ તણી, હેજી એવા એવા બ્રાહ્મણ તણા ભૂલ રે વાજા જોને વેદ તણી. હેજી ધર્મ ગુરુ કાંઈ ઘર થકી જો કહેવાય. આ ધર્મ ઘટતું જાય છે અને આપણે બીજા માર્ગ ઉપર ચાલ્યા છે. ઘર થકી કહેવાય. કેટલે રહ્યું છે, ક્યાં સુધી રહ્યું છે, કેવી રીતે રહ્યું છે, ત્યાં સુધી જ રહ્યું છે. ધર્મ રહ્યું છે સાચું તો એ ત્યાં સુધી જ રહ્યું છે, પણ એને આવા સમર્થ સદગુરુ મારીને તમારી ઉપર કૃપા કરે અને એ ધર્મનો માર્ગ જો આપણે પકડી લઈએ તો પાછું આ 184માં પાછું ભટકવું ન પડે. કાંઈ ભૂલ હોય અહીંયાથી, આ તો તમારો બાળ છું, કાંઈ બોલાઈ જાય, કાંઈ ભૂલ હોય તો માફ કરજો વાલા. એવા મોહન માયા મેલી રહે સૂતા જોને સોડ તણી. મોહન માયા મેલી સૂતા જોને સોડ તણી રે. હજી જાગી જુઓ તમે, અશરણ શરણ આધાર રે. એવા પીર તો રામા પહોંચો રે ધારે પેલા ધૂન તણી. એવા સત્ર ધારી સડજો રે લીલવડે ઘોડે અસવાર તણી, કે આ ભક્ત ઉપર કૃપા કરજો ને લીલવડે ઘોડે અસવાર તણી. હે રામદેવજી મહારાજ, હે બારે બીજના તણી, નકળંગી રાય રણુજાના તણી, ધારના તણી, હે લખના પીર, તમે લીલુડે ઘોડે અસવાર થઈને આ જીવ ઉપર કૃપા કરશો, મનુષ્ય દેહ ઉપર કૃપા કરજો. અને પાછો આ કળયુગની અંદર જો કાંઈક અધૂરું હોય તો પાછા એમ માગજો કે તમારા ચરણે જ હું આવું પાછો. આ ખાસ કહું છું કે માગજો એવું કે તમારા ચરણે જ આવું, બીજાના ચરણે ક્યાંય બીજે ન જાઓ. આ મોજ તો કે બીજે વિદેશમાં તમે જાઓ કે દેશ વિદેશમાં આટો મારો, પણ આ તો સદગુરુ મહારાજના સાનિધ્યમાં જ મોજ થાય હો. કોણ તો જાણે, બીજું કોણ તો જાણે, મારા લક્ષ્મણ બાપા વિના બીજું કોણ જાણે. હા, હજી નોબત નગારા ઝાલર નો જણકાર થાય, પણ તમે ધર્મના આધન હાલ્યા હોય ત્યારે એ ઢોલ ને નગારા વાગે. એ મારા રામદેવજી મહારાજ એમ કહેવાય કે ઝાલર થાય, ધૂપ થાય, લોબા ને ગોગલના, અને એ રામદેવજી મહારાજ પછી જ્યોત સ્વરૂપે પધારે. એકવાર દર્શન કરજો રામદેવજી મહારાજ. બોલો સિદ્ધ રામદેવજી મહારાજ. એવા સુખરામ બાપાના સ્વામી રે સેવક તણી, એવા સુખરામ બાપાના સ્વામી રે અટક પડે હરી આવજો. આ છેલ્લે દેહ આપણે એટલું જ માગવાનું બેન. બાપુ આ ગુરુ મહારાજ બેઠા છે, પણ એ કાંઈક એનો પંજો પડ્યો, એ કે તમે કાંઈક બોલો. પણ બાપા મેં કીધું શું બોલવું, આ એનો જીવ છું, એનો બાળ છું, ત્યારે લક્ષ્મણ બાપુના ચરણે આવ્યો છું ને તમને બધાને આનંદ કરાવું છું વાલા. બાકી તો ક્યાં અહીંયા કાંઈ બોલતા આવડે છે. એટલે અંત સમયે તમે અમારે સહાય કરજો. અને એ જે મારા તમે નોધારાના આધાર, હે રામદેવજી મહારાજ, હજી મારા તમે નોધારાના આધાર. એવા પીર તો રામા પહોંચો રે ધારે પેલા ધૂણે બોધણી. બોલો સિદ્ધ રામદેવજી મહારાજની જય. પવન સુત હનુમાનજી મહારાજની જય. બુદ્ધગીરી મહારાજની જય. સુખરામ બાપુની જય. લક્ષ્મણ બાપુની જય. શંભુરામ બાપુની જય. કાનદાસ બાપુની જય. બોલો સદગુરુ ભગવાન કે જય.
પરચાની વાત થઈ એટલે છેલ્લી હવે પરચાની વાત કરીને ધારના ધણી કેવા પરચા પૂરે છે. ગોરધનભાઈનો થોડા સમય પહેલાં મારીને બાપુ ઉપર ફોન આવેલો કે બાપા 22 તારીખથી 25 તારીખ 24 તારીખ સુધી આગાહી છે અને કેમ થાય. ત્યારે બાપુ એમ કીધું કે કાંઈ ન થાય, એ તો મારા 12 બીજના ધણીને જ્યાં મકાન છે એ ત્યાં નેજો 12 બીજનો ફરકે છે, એ કાંઈ ન થવા દે, એક ચાટો પણ ન પડવા દે. જોઈ લો 12 બીજના ધણીનો નેજો ફરકે છે બાપ. ઘણા દૂરથી આવતા હતા વાસ્તામાં, ઘણા પૂછે કે કઈ જગ્યાએ. મેં કીધું 12 બીજના ધણીનો નેજો ફરકે છે, ઈ મકાન છે ને આવી જાજો. બાકી બીજું કાંઈ એડ્રેસ પૂછવાની જરૂર નથી, સ્થળ પૂછવાની જરૂર નથી. બોલો સિદ્ધરામદેવજી મહારાજની જય. એકવાર ધોરદાર ધ્રુવદાસને તાળીઓથી વધાવી લ્યો. હકીકતમાં આ જે ધ્રુવદાસજીએ જે સત્સંગ કર્યો ને, આ જિંદગીમાં પહેલી વાર રેકોર્ડ કે હકીકતમાં લક્ષ્મણ બાપા હકીકતમાં મને આમ ઉર્જા અંદર પેદા થાય કે લક્ષ્મણ બાપુની કૃપા, પૂર્ણ કૃપા, એમાં કાંઈ ઘટે નહીં. એક વાર જોરદાર તાળી, જોરદાર તાળીઓ. કેમ કે ભાઈ આ નાની ઉંમરની અંદર આ બધું સત્સંગ બહુ કરવો બહુ કઠિન છે, પણ ધ્રુવદાસ બહુ આનંદ કરાવ્યો. ધ્રુવદાસ તમારા શરણોમાં અમારા બધાના કોટી કોટી વંદન. કે આવો ને આવો અમને આનંદ કરાવતા રહેજો અને હારે રાખજો, બસ બીજું કાંઈ અમારે જોતું નથી. ગોરધનદાસ ખાસ તો ગુરુ કૃપા મહત્વ. ગુરુ કૃપા. રામદાસ બાપુની 4 હાથ મારી માથે છે હો વાલા. અને એ ખાસ એમ કહું કે મને જો આ પંથ ઉપર ચલાવ્યા હોય તો મારા સદગુરુ એટલે ગણપત બાપુ મારી સાથે છે. ત્યારે હું તમારી સામે બોલી શકું છું. ગણપત બાપુ છે ત્યારે આયા પાઠ સ્વરૂપે, જ્યોત સ્વરૂપે રામદેવજી પધાર્યા છે. તમે બધા આવ્યા છો, તમે બધાએ મને સાંભળો. એટલે મારા કાંઈ કે તમે ચાહકો હશો ને હું સદગુરુનો ચાહક હશો, ત્યારે આ શક્ય થયું છે. બોલો સદગુરુ ભગવાન કી જય. વાહ બાપુ વાહ.